જોઈ લો હવે તમને બતાવીએ કે વડા કઈ રીતે મમ્મી બનાવે છે બાજરીના વડા ઓકે તો જોઈ લો એના માટે બાજરીનો લોટ લીધો છે તમારે વધારે રાખીએ તમારા ઘરમાં પર્સન હોય એ રીતે તમારે મેજર કરીને લેવાનું જેટલો માણસ હોય પ્રમાણ લેવાનું અમાર કાલ સુધી અમે ખાઈએ છીએ એટલે અમે થોડો વધારે લઈએ છીએ બરાબર પછી ઓકે બસ અહીંયા બધા લોટમાં થોડો મેદો આવે જ છે એટલે પછી આ કયો લોટ છે ઓકે ઓકે પછી બીજું શું નાખશો મરચા લીલા મરચા નાખીશું અજમો મીઠું સ્કીપ કરી ગયા છો તમે હા લઉં લાસ્ટ ટાઈમ ના જેવું ના થાય મમ્મી અમાર જૂના ઘરે બનાવ્યા હતા તો મીઠું ના જગ્યાએ બુરુ ખાંડ નાખી દીધી હતી હવે મમ્મી શું નાખો છો હળદર બકા હળદર ઓકે જોઈ લો આ બધું તમારા રીતે મેજર કરી નાખવાનું અમાર તો મમ્મીનો હાથ બેસી ગયો છે ને એટલે મમ્મી એમના રીતે નાખી દે છે લાલ મરચું માપનું રાખવાનું રાઈટ મમ્મી લીલો મરચો વધારે નાખવાનો શું નાખ્યું તલ નાખ્યા બરાબર જીરું નાખ્યું ધાણા જીરું બી નાખ્યું હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે તેલ નાખવાનું રાઈટ કેટલું નાખવાનું તેલ બોલો મમ્મી તેલ તો વાસર વેડીશું જેને જેટલું જોવે એટલું લે એમાં તો લોટ અહીંયા તો આપણો વધારે જોવો છે તેલ ઇન્ડિયામાં અહીંયા તો માપનું જોવો અહીંયા થોડું વધારે જોવો એટલે ના કપાસી બગડી જાય પેલું એ થાય સી વગર શું નાખો છો મમ્મી આ મેથી પછી નેક્સ્ટ થોડી કોથમીર નાખવાની અમને બધાને ભાવે છે હવે મમ્મી દહીં એડ કરશે જોઈ લો હવે શું એડ કર્યું મમ્મી ગોળનું પાણી મમ્મી એડ કર્યું માપનું જ રાખ્યું છે ગોળ ને ખોળ બે એટલે આમાં તો લોટ બંધાઈ જશે અમારે સાદું પાણી નહીં જોવું હવે લોટ બાંધી દીધો હવે થોડી વાર એને રેસ્ટ આપીશું જેથી બધા જ મસાલા એકબીજાના અંદર મિક્સ થઈ જાય અને સારું લાગે તમને તે કરવાનું જુઓ ગાઈસ આ રીતે ટીપવાનું જુઓ આટલું જ લૂવું લેવાનું અને આવી રીતે કરતું જવાનું અમુક અમે આવડા જ કરીએ છીએ જોઈ લો આનાથી નાના કરે છે બધા હા બતાવીએ જો કોણ આવ્યું